મહાનુભાવો, અણમોલા અતિથિઓ, વંદનીય વડીલો અને વાલીશ્રીઓ, સહૃદય શિક્ષક મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો તથા કેળવણીની કેળીએ કદમ કંડારવા જઈ રહેલા કલરવ અને કલસોર તથા ધોરણ પહેલાના અને 12 વર્ષના ભૂલકાઓ, આપ સૌનું આ શાળા પરિવાર હૈયાના હેત અને ઉરના ઉમંગથી હાર્દિક સ્વાગત કરે છે. મહેમાન પધાર્યા આજ મારે આંગણીએ, મહેમાન પધાર્યા આજ મારે આંગણીએ, વારણા લવ વારી વારી અંતરિયા છલકે છે આજ અંતરિયા છલકે. કાર્યક્રમની આગળ આપણે શરૂઆત કરતા પહેલા આજના પાવન પ્રસંગે એક નાનકડી વાત કરીએ. કાર્યક્રમના અનુસંધાનમાં કદાચ આપણે એવું થતું હોય કે આ પ્રવેશ ઉત્સવ શેના માટે, શા માટે આપણે આ પ્રવેશ ઉત્સવ ઉજવીએ છીએ, તો એના માટે મિત્રો આપણે આપણા પ્રાચીન વારસા તરફ એક નજર ફેરવીએ તો તમે જોશો કે પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યના જીવનને 16 સંસ્કારમાં વિભાજિત કર્યું છે. એમાં ગર્ભાધાનથી માંડી અને મૃત્યુ પર્યંત આ 16 શૃંગારથી માનવ જીવનને વિવિધ તબક્કે એને નવાજવામાં આવ્યું છે. અને એમાંનો એક આવો જ સંસ્કાર એટલે કે વિદ્યા સંસ્કાર. પ્રાચીન સમયમાં જ્યારે બાળક છે 6 વર્ષનો થતો ત્યારે વિદ્વાન ઋષિ મુનિઓની હાજરીમાં, સગા સ્નેહીઓની ઉપસ્થિતિમાં આનંદ ઉત્સાહ સાથે તેને વિદ્યા સંસ્કાર આપવામાં આવતો અને પછી ઋષિ મુનિઓ પાસે તેને ભણવા મોકલવામાં આવતો. અને પ્રાચીન સમયમાં આપણા દેશમાં અનેક વિદુષી નારીઓ પણ થઈ ગઈ, જેવી કે મૈત્રેયી, અપા, લોપામુદ્રા, ઘોષા. આ સ્ત્રીઓ જેમનું ઇતિહાસમાં જે વિદુષી તરીકે નામ છે ને કે એ બાબતનો સાક્ષી છે કે એ સમયમાં પણ કન્યા કેળવણી અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન છે ખૂબ જ ઉચ્ચ અને મોભાભર્યું હતું. ત્યાર પછી આપણે થોડાક નજીકના ભૂતકાળમાં જો નજર ફેરવીએ તો અટલ ધોરાજી મહારાજા સર ભગવતસિંહજી પોતાના સમયમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને કન્યા કેળવણી ફરજિયાત આ અભિયાન ચલાવ્યું હતું. અને બાળકોને શિક્ષણ નહીં આપનારને એના સમયમાં દંડ ફટકારવામાં આવતો. અને ત્યાર પછી જે અમુક સમય આવ્યો એ શિક્ષણ પ્રત્યે થોડોક નિરાશાજનક સમય આવ્યો. અમુક પરિસ્થિતિઓને કારણે બાળકોને, દીકરીઓને સામાજિક કુરિવાજો, રૂઢિચુસ્ત માન્યતાઓ, અમુક સામાજિક અને આર્થિક એવી પરિસ્થિતિને કારણે બાળકોનું શિક્ષણ છે રોકી દેવામાં